Hello and good afternoon. It's me, Nikita. આપણને ના પાડતા નથી આવડતું. આપણને ઘણા લોકો નાર્સિસિસ્ટ લાગે છે. ઘણા લોકો એવા છે કે જે દૂધમાંથી મક્ખી કાઢીને ફેંકી દે ને એવી રીતે આપણને અજાણ્યા કરી નાખે છે. આપણા જ આસપાસના લોકો, બાકી બહારના લોકોથી કોઈને કોઈ ફરક જ નથી પડતો. ત્યારે સમજવું કે ઈશ્વર તમારી સાથે છે. કારણ કે ઈશ્વર કહે છે કે બસ ભાઈ, હવે બહુ ડાપણ માર્યું, હવે તો સુધર. તને એક બે ચાન્સ આપ્યા હતા પણ તે લીધા નહીં. ના, તારે તો સેવા કરવી હતી, તારે તો આમ કરવું હતું, તારે તો મારા 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 કરવું હતું. હવે કર્યા કર મારા મારા. પછી તમને રિયલાઇઝ કરાવે છે ઈશ્વર કે અહીંયા સ્ટોપ થઈ જા અને હવે ના પાડતા શીખી જા. ના પાડતા આવડે છે આપણને? નથી આવડતું. એટલે એ શીખવાડવા માટે ઈશ્વર એવી રમત રચે છે અને બધાના જ ફેસ માસ્ક ઉતારીને આપણને આપે છે. ત્યારે ઘણી વખત એટલી ખરાબ ફિલિંગ થાય છે. અને ખરાબની સાથે હું કેમ હસું છું ખબર છે? કારણ કે ખરાબની સાથે અંદરથી એક અસુરી આનંદ પણ આવે છે. અસુરી આનંદ. તમને એવું લાગશે કે તમે બધાથી છુટકારો મળી ગયો છે. હાશ, ના બોલે તો કંઈ નહીં, ના બોલાવે તો કંઈ નહીં. અને પોતાની જાત સાથેનો સમય વિતાવવાનો જે ટાઈમ છે ને એ વધી જાય છે. અને પછી એ જે મજા આવે છે ને, એવી મજા ચકડોળની પેલી રાઈડમાં બેસવામાં પણ ના આવે મને તો. મારી વાત કરું છું. અને પછી તમને તમારી પોતાની જે વેલ્યુ થાય છે કે વાવ, તમે જે કર્યું એ બેસ્ટ જ કર્યું છે. સામેવાળાની ઓકાત નથી લેવા માટેની. તો હવે તમે ફ્રી છો. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ. અને જ્યારે કોઈ એમ કહે કે ભાઈ અમે તો આમ, અમે કોઈ જ બકવાસ સાંભળવાની જરૂર નથી. ત્યારે ચૂપચાપ શાંતિથી ડાયા છોકરાને જેમ આમ કરીને સાંભળી લેવાનું અને પછી ફુર્ર થઈ જવાનું. તમે તમારી કિંમત કરો ત્યારે દુનિયા તમારી કિંમત કરશે. બાકી આ બધું તો ચાલ્યા જ કરશે. બરાબર ને? કેટલા જણા એગ્રી છે? બોલો.